અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણા હુમલા કેસમાં આજે મહત્વની કાર્યવાહી હાથ ધરાશે। કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓની જામીન અરજી પર આજે મહુવા કોર્ટમાં સુનાવણી થવાની છે। આ મામલે જયરાજ આહિર સહિતના આરોપીઓએ કોર્ટ પાસે જામીનની અરજી કરી છે। જયરાજ આહિર, નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીએ મહુવા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે। આ તમામ આરોપીઓની અરજી પર આજે કોર્ટ દ્વારા દલીલો સાંભળવામાં આવશે, જેના પર કેસની આગળની દિશા નિર્ભર રહેશે। ઉલ્લેખનીય છે કે આ જ કેસમાં અગાઉ 8 આરોપીઓના જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી। મહુવા કોર્ટમાં આ મામલે થયેલી સુનાવણી બાદ કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો। બગદાણા હુમલા કેસમાં કુલ 14 આરોપીઓને પોલીસ દ્વારા ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ જેલમાંથી મુક્ત થવા માટે 8 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી। કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી અંગે 2 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવી હતી। આ પ્રક્રિયા બાદ હવે તબક્કાવાર આરોપીઓની જામીન અરજી પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે। કોર્ટ દ્વારા રાજુ ભમર, વીરુ શૈડા અને પાતુ ભમરના જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા। સાથે જ ભાવેશ ચેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સતીશ વનાડિયા અને ઉત્તમ બાંભણિયાને પણ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો। જોકે પાતુ ભમરે પોતાની આગોતરા જામીન અરજી બાદમાં પરત ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે। હવે આજે થનારી સુનાવણીમાં બાકીના 5 આરોપીઓને જામીન મળે છે કે નહીં તે મુદ્દે સૌની નજર ટકેલી છે। કોર્ટના નિર્ણય બાદ કેસમાં આગળની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થશે। આરોપીના વકીલ જે.જી. આહિર અનુસાર 7 લોકોના જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે નામદાર કોર્ટે મંજૂર કરી છે। આ સાથે કોર્ટે શરત મૂકી છે કે જે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે તે તેમની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકશે નહીં અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી નહીં કરી શકે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।